અને ચૂકવણી નીતિના ઉલ્લંઘન માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ખાસ કરીને એક જે અપડેટ આવતી દેખાઈ રહી છે અને ગૂગલ તરફથી એક નોટિસ પણ મળી છે. ઇન્ફોએજ અને matrimony.com લિમિટેડમાં આજે ઘટાડો પણ છે, પરંતુ આના ઉપર ડિટેલ શું છે જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, શું અપડેટ આવતી દેખાઈ રહી છે? આજે સ્ટોક્સ કઈ રીતે રિએક્ટ કરી રહ્યા છે? જી, ગૂગલ જે છે તેના તરફથી મોટી કાર્યવાહી જે છે તે અહીંયાથી કરવામાં આવી છે. 10 ભારતીય કંપનીઓ જે છે તેના એપ જે છે તે પ્લે સ્ટોરથી અહીંયાથી હટાવવામાં આવ્યા છે અને પ્લે સ્ટોરની બિલિંગ પોલિસીનું ઉલ્લંઘન જે છે તે આ કંપનીઓ પર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ જે કંપની હટાવવામાં આવી છે તે કંપનીઓએ બિલિંગ પોલિસી પર હામી નથી ભરી, એટલે ગૂગલની જે નવી બિલિંગ પોલિસી આવી છે તેની માટે આ કંપનીઓ જે છે તે અહીંયાથી સહેમત નથી બનતી દેખાય ને તેને કારણે આ કંપનીઓને જે ખાસ કરીને ગૂગલ પ્લે સ્ટોર એપ માંથી બહાર કરવામાં આવી છે. સાથે જ કઈ કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરી લઈએ તો 99 એકર કંપની છે તેને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવી છે. નોકરી એટલે કે ઇન્ફોએજ ને અહીંયાથી હટાવવામાં આવી છે, એટલે ઇન્ફોએજના કાઉન્ટર પર એક ખાસી અસર નેગેટિવિટી આપણને જોવા મળતી દેખાઈ રહી છે. ALT બાલાજીનો એપ છે તે પણ આપણને પ્લે સ્ટોરમાંથી હટતો જોવા મળ્યો છે. ભારત મેટ્રીમોની સાથે જે કુકુ ફિલ્મ FM છે તેનું એપ પણ અહીંયાથી હટતું જોવા મળ્યું છે અને આ સાથે જ તેલુગુ, તમિલ અને મરાઠી મેટ્રીમોનીનો જે એપ છે તે પણ ગૂગલ પ્લે સ્ટોરથી હટાવવામાં આવ્યું છે. ગૂગલનું નિવેદન આના ઉપર આવતું દેખાયું છે. તેમનું કહેવું છે કે 3 વર્ષથી વધારેનો સમય દેવા છતાં પણ આ જે કંપનીઓ જે છે તેમણે નિયમોનું પાલન નથી કર્યું ને એને કારણે આ જે નિર્ણય છે, જે પગલાં છે તે ભરવામાં આવ્યા છે. તો સમગ્ર વિવાદ શું છે તેના પર એક નજર કરી લઈએ તો ગૂગલ ઈચ્છે છે કે ઇન એપ પરચેઝ ગૂગલના પ્લેટફોર્મથી જ થાય અને 11 થી 26% સુધી ગૂગલનો જે સર્વિસ ફીઝ હોય છે તે 11 થી 26% સુધીના હોય છે. સાથે જ ભારતીય કંપનીઓનું કહેવું છે કે આ ફીઝ ઘણી ઊંચી છે અને તેઓ આ ફીઝના પક્ષમાં નથી, ઊંચી ફીઝના પક્ષમાં નથી. સાથે જ કંપનીઓએ કહ્યું છે કે ગૂગલની એપ બિલિંગ નીતિને મદ્રાસ હાઈકોર્ટમાં તેમણે પડકારી છે, પણ મદ્રાસ હાઈકોર્ટે પણ હવે દખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને મુદ્દો જે છે તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, પણ સુપ્રીમ કોર્ટ તરફથી પણ કોઈ રાહત નથી મળી કંપનીઓને, એટલે આજે ઓવરઓલ પગલું છે તે ભરવામાં આવતું દેખાયું છે ગૂગલ તરફથી. આની સામે ભારતીય કંપનીઓની શું દલીલ છે તેના પર એક નજર કરી લઈએ તો ભારતીય કંપનીઓ કહી રહી છે કે ગૂગલને વધારે કમિશન દેવાથી તેમના માર્જિન પર અસર પડતી દેખાઈ રહી છે અને ગૂગલ પાછલા 3 વર્ષથી પોતાનું કમિશન જે છે તે વધારી રહ્યું છે. સાથે જ CCI જે છે તેને પણ આ ગૂગલના ઊંચા ચાર્જ છે તેનાથી વાંધો છે. તેમણે પણ આ જે ઊંચા ચાર્જ છે તે ન હોવા જોઈએ તેવું જે પોતાનું નિવેદન છે તે આપ્યું છે. તો આ એક ઊંચા ચાર્જના કારણે, ઊંચી ફીઝના કારણે ગૂગલ જે છે તેણે એવા પગલાં લીધા છે કે આ 10 કંપનીઓ જે છે ખાસ કરીને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. તેના એપ જે છે પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને આપણે વાત કરી લઈએ ઇન્ફોએજ જેવા કાઉન્ટર છે જેમાં નેગેટિવિટી આપણને જોવા મળી શકે છે. જી આરતી, આભાર.